નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર શક્તિ નામનું વાવાઝોડું આફત લઈને આવી શકે, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તે અનુસાર તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીથી અરબ સાગર તરફ અત્યારે એક નવું વાવાઝોડું બની ગયું છે અને હવે મિત્રો આ વાવાઝોડું 22 થી 23 તારીખ વચ્ચે ગુજરાત સાથે ટકરાશે તેવું મિત્રો વિંડી દ્વારા મિત્રો નકશાના સેટેલાઇટમાં પણ સામે આવી ગયું છે, જેના દ્રશ્યો મિત્રો સાઈડમાં તમે જોઈ શકો। આ ચક્રવાતનું નામ મિત્રો એટલે કે વાવાઝોડાનું નામ શક્તિ રાખવામાં આવ્યું છે અને વર્ષ 2025નું આ પ્રથમ વાવાઝોડું છે અને મીડિયાના રિપોર્ટ અનુસાર 16, 17, 18 તારીખ દરમિયાન આ વાવાઝોડું અંદમાન સમુદ્ર ઉપર દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ 22મી મે થી લઈને 25મી મે સુધી મિત્રો આ વાવાઝોડું જે છે તે ઓછા દબાણવાળા ક્ષેત્રોમાં ફેરવાઈ શકે એટલે કે લો પ્રેશરમાં ફેરવાઈ શકે અને ત્યારબાદ મિત્રો 22 થી 25 તારીખની વચ્ચે આ વાવાઝોડું અરબ સાગરથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાતું પણ દેખાઈ રહ્યું છે, જે લઈને મજબૂત વરસાદીય સિસ્ટમો પણ બનશે, લો પ્રેશર પણ બનશે અને પવનોની ગતિ પણ બનશે, જેથી ગુજરાતમાં 25 મે આસપાસ જે છે તે વાવાઝોડાનું તાંડવ જોવા મળશે। ગુજરાતીઓ તૈયાર કરીને રાખજો, કારણ કે મિત્રો ત્યારબાદ જે છે તે સાવધાન રહેવાની મોકો મળે કે ના મળે અત્યારથી મિત્રો તૈયારી દાખવજો, કારણ કે જ્યારે વાવાઝોડા આવ્યા છે ત્યારે નુકસાન ગયું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે શું થયું, મોટા ફેસલાઓ લેવાયા તેના વિશે વાત કરીએ તો મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારબાદ જે યુદ્ધ વિરામ આવ્યું, પરંતુ હજુ પણ ભારત પાકિસ્તાન વચ્ચે લગાતાર વાતચીત થઈ રહી છે। મોદીજી, જયશંકર દરેક લોકો મિત્રો જે છે તે ઇન્વોલ્વ થઈ રહ્યા છે। તેની વચ્ચે આજરોજ આપણા વિદેશ મંત્રી એટલે કે ભારતના વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે પાકિસ્તાનની વિનંતીને ધ્યાનમાં રાખીને ભારતે સિંધુ જળ સંધિ જે છે તેને સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે। એટલે કે મિત્રો ભારતે જે પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન તરફ મિત્રો જે પાણી રોકવામાં આવ્યું છે, સિંધુ નદીનું પાકિસ્તાન તરફ પાણી જતું રોકવામાં આવ્યું છે, તે મિત્રો કરારો હવે સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય મિત્રો પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાની શરત પર સંધિ પુનઃ પ્રારંભ કરવાની તૈયારી કરી છે। મિત્રો તમને અઘરા શબ્દો ના સમજાતા હોય તો ટૂંકમાં તમને જણાવી દઉં તો ભારતે જ્યારે આ મિત્રો ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું અને વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે મિત્રો ભારતે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાન તરફ જવા દેવામાં આવશે નહીં, પરંતુ હવે મિત્રો ભારતે જે છે આ નિર્ણયને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે તેવું જયશંકર શ્રીએ જણાવ્યું। તેમણે મિત્રો જણાવ્યું કે અત્યારે પાકિસ્તાનની અંદર પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતે આ નિર્ણય લીધો છે, પરંતુ શરતો ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે। ભવિષ્યમાં પાકિસ્તાન જે છે તે આ સંધિનું લઈને કોઈ પણ ખોટા મિત્રો જે છે તે કૃત્ય કરશે નહીં, તે દરેક મિત્રો બાબતોને ધ્યાનમાં રાખીને આ સંધિ અત્યાર પૂરતી હાલ મોકૂફ રાખવામાં આવી છે તેવા નિર્ણયો સામે આવ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ગુજરાતમાં મફત વીજળી યોજનાને લઈને મોટા સમાચાર ઘરે મળશે હવે ગુજરાતમાં મફત વીજળી। જે હા મિત્રો ગુજરાતના ઉર્જા વિકાસ નિગમ દ્વારા મિત્રો જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત અત્યારે ભારતમાં પ્રથમ રાજ્ય બની ગયું છે કે જે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ રહ્યું છે। એટલે કે મિત્રો આજે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે તેમાં સરકાર મફત વીજળી આપે છે, સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપે છે અને આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર 2025 સુધીમાં ગુજરાત રાજ્યમાં ટોટલ 3.5 લાખ જેટલા સોલાર પેનલો જે છે તે લગાવવામાં આવ્યા છે અને આ દરેક લોકોને હવે મફત વીજળી મળવાની છે। તેમાં પણ મિત્રો તમને જણાવી દઉં તો કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ 3.5 લાખ લાભાર્થીઓ માટે કુલ 2362 કરોડ રૂપિયાની સબસિડી આપી છે। તો જો મિત્રો તમારે પણ આ સોલાર પેનલ લગાવી તો તેના માટે તમને પણ સબસિડી આપવામાં આવશે અને સૂર્યઘર યોજના અંતર્ગત મિત્રો આ સોલાર પેનલ તમે લગાવશો ત્યારબાદ તમને 300 યુનિટ જેટલી મફત વીજળી પણ મળવા પાત્ર થશે દર મહિને, તેવી પણ મિત્રો ગુજરાત માટે જાહેરાત થઈ છે। ત્યાર પછી મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર વાત કરીએ તો 18 તારીખ સુધી યુદ્ધ વિરામનો કરાર જાહેર કરવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ તો યુદ્ધ વિરામ અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે થયું છે, પરંતુ આ યુદ્ધ વિરામ ક્યાં સુધી થશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા। એક સમાચાર એજન્સી મિત્રો ANI મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે જણાવ્યું છે કે હવે સંઘર્ષ રોકવા માટે 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના DGMO દ્વારા વચ્ચે મોટી લાંબી વાતચીત કરવામાં આવી હતી। ત્યારબાદ યુદ્ધ વિરામ જે કરવામાં આવ્યું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે
જે યુદ્ધ શાંત થયું છે આ જે યુદ્ધ શાંત થયું છે તેને મિત્રો યુદ્ધ વિરામ કહેવામાં આવે છે અને આ યુદ્ધ વિરામ કરાર 18 મે સુધી રહેશે, એટલે કે 18 તારીખ સુધી યુદ્ધ વિરામ રહેવાનું છે. તેમણે મિત્રો એટલે કે પાકિસ્તાનના જે મંત્રાલય તરફથી મિત્રો માહિતી આવી છે તેમણે એવું પણ કહ્યું કે બંને દેશોની સેનાઓ વચ્ચે ટેલિફોન દ્વારા વાતચીત દરમિયાન દેશની સેનાએ ભારત સાથે રવિવાર સુધી યુદ્ધ વિરામ લંબાવવાની નિર્ણય આપ્યો છે અને સંમતિ પણ દર્શાવી છે. ત્યારબાદ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર હવે ગુજરાતમાં 1.5 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે, સરકાર આપશે પૈસા. મિત્રો તમને જણાવી દઉં તો ગુજરાતની અંદર ઘાયલ થયેલા વ્યક્તિઓને યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેને લઈને મિત્રો મોદી સરકારે આનો પણ હવે ઉકેલ શોધી લીધો છે. તેમણે મિત્રો 5 મે 2025 થી હવે કેશલેસ ટ્રીટમેન્ટ યોજના શરૂ કરી છે. આ યોજના મિત્રો નવી નક્કોર યોજના છે, મે 2025 માં શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ હવે ઘાયલ થયેલા વ્યક્તિઓને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા પાત્ર થશે અને આ રકમ મિત્રો કોઈ પણ કાગળની ઝંઝટ વિના, વીમા દસ્તાવેજ એડવાન્સ વિના મળશે અને આ યોજના હેઠળ મિત્રો દેશભરમાં મિત્રો લાગુ કરવામાં આવેલી આ યોજના છે. ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મિત્રો જે છે તે ખાસ કરીને હવે તમને 1.5 લાખ રૂપિયાની સહાય ત્યારે મળશે કે જ્યારે તમને કોઈ પણ સારવારની જરૂર હશે, કારણ કે ઘણી વખત ઘાયલ થયેલા લોકો કે જેમની પાસે પૈસા હોતા નથી તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો લોકોને સારવાર મળી રહે અને જીવ બચી જાય તે માટે સરકાર 1.5 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. ત્યારબાદ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે અનુસાર ગુજરાતીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓને હવે ઘર ભેગા કરવામાં આવશે. જ્યાં મિત્રો અત્યારે ગુજરાતમાં બહારના રાજ્યો તરફથી જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો આવી રહ્યા છે, તેની વચ્ચે ગુજરાતમાં નાગરિકોની સલામતી વધારે મજબૂત બનાવવા બધા નોકરીદાતાઓને તેમના કામદારોના ઓળખ દસ્તાવેજોની નકલો પોલીસને સબમિટ કરવાની ફરજ પાડવામાં આવશે. એટલે કે મિત્રો જેટલા પણ લોકો તમારે ત્યાં કામ કરે છે તો મિત્રો આ દરેકે દરેક જે કામદારો છે તેમના મિત્રો આધાર કાર્ડ, ઓળખ દસ્તાવેજો છે તેમની ઝેરોક્સ જે છે તે પોલીસને સબમિટ કરાવવાની રહેશે, જેથી આવા લોકોની ઓળખ થાય. નહીં તો મિત્રો તેમની સામે દંડનીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. અને જણાવી દઈએ કે ખાસ કરીને નોકરીદાતા જવાબદાર રહેશે, એટલે કે જે પણ લોકોની ત્યાં મિત્રો આવા લોકો કામદારો કામ કરે છે તો જેની ત્યાં કામ કરતા હશે તે લોકો જવાબદાર રહેશે. જો મિત્રો આ લોકો પકડાશે તો આ એસઓપી મિત્રો તમામ નોકરીદાતાઓને આવરી લેવામાં આવશે. પછી ભલે તે કોઈ પણ મોટી કંપનીમાં કામ કરતા હોય, પાન ગલ્લાની દુકાન હોય કે મજૂર હોય કે કોન્ટ્રાક્ટર હોય, હવે મિત્રો જેટલા પણ લોકો જે છે તે ખાસ કરીને ગુજરાત બહારથી અહીંયા ગેરકાયદેસર રીતે નોકરી કરી રહ્યા છે, રહી રહ્યા છે, તેવા લોકો સામે કાર્યવાહી કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો લગાતાર મોટી ઉથલપાથલ જોવા મળી વૈશ્વિક લેવલે. મિત્રો તમને જણાવી દઉં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારબાદ જે અમેરિકા વચ્ચે મિત્રો આવ્યું હતું, ત્યારબાદ લગાતાર ભારત પાકિસ્તાન સંબંધને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે. તેની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ મોટી વાત આજરોજ કહી દીધી છે. મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ખાસ કરીને તમે એવું કહેતા હતા કે મેં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવ્યું, પરંતુ ગયા અઠવાડિયાની અંદર મિત્રો જે પણ તણાવો જોવા મળ્યા છે તે ઓછો કરવામાં મેં મદદ કરી છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું. અને મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત ભારતને લઈને એ પણ કરવામાં આવી કે ભારતનો દાવો સાચો પડ્યો, પાકિસ્તાને જ પહેલા હથિયાર મૂક્યા હેઠા, તેવું પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું. અને ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો એપલ એટલે કે એપલના ફોન બનાવતી કંપનીઓને પણ ભારતમાં ફોન બનાવવાની જગ્યાએ અમેરિકામાં જ ફોન બનાવો તેવું પણ મિત્રો કહીને ભારત સામે મિત્રો ભારતના વિરુદ્ધના મિત્રો શબ્દો જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બોલવામાં આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દરેકે દરેક રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજે. મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે લાભ લઈ રહ્યા છો કે નહીં અનાજનો તેના સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ રેશન કાર્ડ મિત્રો અન્ય ઘણી બધી જગ્યાએ કામ આવતા હોય છે. જેમ કે તમે જ્યારે પણ કોઈ યોજનાની અરજી કરવા જાવશો ત્યારે રેશન કાર્ડ જરૂરિયાતી બને છે. આવકનો દાખલો કઢાવવો હોય કે કોઈ પણ સરકારી કામો કરવા હોય તો આ કામ નહીં કરો તો રેશન કાર્ડ રદ થઈ જશે. જી હા મિત્રો, સસ્તા અનાજની દુકાનો ઉપરથી હવે અનાજ મેળવવા માટે ફરજિયાત કેવાયસી રેશન કાર્ડનું કરાવવું પડશે. તો જો મિત્રો તમારું કેવાયસી બાકી હોય તો કરાવી લેજો, કારણ કે ખાસ કરીને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગઈકાલે જણાવી દીધું કે કેવાયસી નહીં હોય તો અરજદારોને આવતા મહિનેથી અનાજનો જથ્થો પણ આપવામાં આવશે નહીં અને કાર્ડ પણ રદ થઈ શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મોટા સમાચાર ખાસ કરીને લગ્ન પ્રસંગને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે લગ્ન પ્રસંગના સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક અદ્ભુત કિસ્સો જોવા મળ્યો, તેને લઈને તમને જણાવી દઈએ તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગોમાં હમણાં મિત્રો ગુજરાતની અંદર દેખાદેખીનું પ્રમાણ વધી રહ્યું છે. તેને લઈને ખાસ કરીને મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો અને નાના પરિવારના લોકો જે છે તે ખાસ કરીને લોન લઈ રહ્યા હોય છે અને આ લોન લીધા બાદ મિત્રો જે છે તે ખાસ કરીને મોટો સંકટ પણ પડી જતું હોય છે પરિવારમાં. તેને લઈને કચ્છની અંદર આહિર સમાજની અંદર મિત્રો જે લગ્ન પ્રસંગ યોજાયો હતો ત્યાં મિત્રો તાજેતરમાં જ લોકોએ એવું પણ જણાવી દીધું કે જે મિત્રો હમણાં નવું શરૂ કરવામાં આવ્યું છે હલ્દી રસમ, પ્રી વેડિંગ ફોટોશૂટ અને વરરાજાને શેરવાની પહેરવા, આ દરેક વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. કારણ કે જેટલા પણ લોકો મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના છે, ત્યાં દરેક રસમો છે મિત્રો તેની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને સગવડતા ભોગવી શકતા નથી અને ત્યારબાદ દેખાદેખીમાં જે છે તે મિત્રો લોન લઈને પણ લોકો લગ્ન પ્રસંગ મિત્રો વધારવા ઉપર અત્યારે જે છે તે આગળ વધી રહ્યા છે. તેને લઈને કચ્છની અંદરથી આહિર સમાજ દ્વારા મિત્રો મોટો મેસેજ આપવામાં આવ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભાવ વધારો થતા લોકોમાં મોટો રોષ જોવા મળ્યો. મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં જે છે તે મોંઘવારીનો દોર લગાતાર જોવા મળી રહ્યો છે. તેને લઈને ગેસના ભાવ પણ વધી રહ્યા છે, એક બાજુ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, દરેક ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા હોવાથી લોકો મિત્રો ગુસ્સાની પરિસ્થિતિમાં અત્યારે જોવા મળ્યા છે. ભાવ વધારાને લઈને મિત્રો ગૃહિણીઓએ કહ્યું કે સરકાર દરેક વસ્તુમાં ભાવ વધારો કરીને સામાન્ય પરિવારનું બજેટ ખોરવ્યું છે. કારણ કે મિત્રો શિક્ષણ એટલે કે ભણતરથી લઈને મિત્રો આરોગ્ય તેમજ પાણીના વેરા વધી ગયા છે, બાળકોની શાળાઓની ફીસ પણ વધી ગઈ છે અને આરોગ્ય એટલે કે મિત્રો હોસ્પિટલોના બિલ પણ વધી ગયા છે. તેની સામે અત્યારે મિત્રો સામાન્ય જે ચીજ વસ્તુઓ છે જેમ કે ગેસ, શાકભાજી, દૂધ, તેલ, આ દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ગયા મહિનાની અંદર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે, ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે અને પેટ્રોલ ઉપર કસ્ટમ ડ્યુટીમાં પણ 2 રૂપિયાનો વધારો થયો હતો. જેથી મિત્રો લોકોએ રોજ જાહેર કર્યો અને આજે મોંઘવારી વધી રહી છે તેને કાબૂમાં લાવવામાં આવે તેવી પણ સરકાર પાસે માંગણી કરી. ત્યારબાદના સૌથી મોટા અને મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હવે તમારા આધાર કાર્ડ કે પાન કાર્ડ પ્રૂફને માન્ય ગણવામાં આવશે નહીં. આ એક જ પ્રૂફ એવું હશે કે મિત્રો જેને ટોટલી માન્ય ગણવામાં આવશે. એટલે કે મિત્રો હવે તમારી પાસે જો આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ છે તો એ વાત તો બરોબર છે, પરંતુ જન્મ તારીખનો દાખલો ના હોય તો કઢાવી લેજો. જન્મ તારીખના દાખલાની અંદર મિત્રો કોઈ પણ વસ્તુની ભૂલ હોય તો ખાસ કાન ખોલીને સાંભળજો મિત્રો, હવે એને જ મેઇન પ્રૂફ ગણવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અગાઉ પણ મિત્રો કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સરકારે પણ જાહેરાત કરી હતી કે જે કંઈ પણ ડિટેલ જન્મ તારીખના દાખલામાં લખી હશે જન્મ તારીખને લઈને તે જ માન્ય ગણવામાં આવશે. આધાર કાર્ડ કે પાન કાર્ડ કે લાયસન્સમાં લખેલી બાબતો જે છે જન્મ તારીખને લઈને તે માન્ય ગણવામાં આવશે નહીં. તો જે ડિટેલ તમારા જન્મ તારીખના દાખલામાં હોય તે જ મિત્રો તમે કરાવી લેજો આધાર કાર્ડ અને પાન કાર્ડની અંદર. તેને લઈને મિત્રો આજે મોટી લાઈનો જોવા મળી, કારણ કે શાળાની પરીક્ષાઓના પરિણામો હવે જાહેર થઈ ચૂક્યા છે, વેકેશન પણ પૂર્ણ થવા ઉપર છે, ત્યારે બાળકોને જ્યારે શાળાઓમાં નવા એડમિશન લેવાના હોય છે ત્યારે હવે આધાર કાર્ડ કે પાન કાર્ડ નહીં પરંતુ જન્મ તારીખનો દાખલો હોવો ફરજિયાત છે અને તેના માટે જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે લોકો જે છે તે મોટી લાઈનમાં ઊભા રહેલા આજે જોવા મળ્યા. તો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પોલીસે મોટી ચેતવણી જાહેર કરી છે હેલ્મેટને લઈને. મિત્રો અત્યારે જે છે તે ગુજરાતમાં ગયા મહિનાથી જ હેલ્મેટ જે છે તે ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર અત્યારે હેલ્મેટ મુક્ત ગુજરાતના નામે વાયરલ થઈ રહેલો છે એક મેસેજ. એટલે કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં અત્યારે એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એવું લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં હવે હેલ્મેટ પહેરવાની જરૂર નથી અને સાથે જ એવું પણ લખવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નથી રાખવાનું નિર્ણય લીધો છે. તેને લઈને મિત્રો ગુજરાત પોલીસે જે છે તે ખાસ કરીને પ્રતિભાવ આપ્યો છે. ગુજરાત પોલીસે જણાવ્યું છે કે આ ખોટો મેસેજ છે, નાગરિકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે અને ખાસ કરીને આ દાવો તદ્દન ખોટો છે. તો જો તમને પણ મિત્રો એવો મેસેજ મળે છે કે હેલ્મેટ હવે ફરજિયાત નથી અથવા હેલ્મેટ પહેરવાની છૂટ આપી દીધી છે સરકારે, મિત્રો તેના ઉપર ભરોસો કરવો નહીં, કારણ કે હેલ્મેટ જે છે તે મિત્રો હજુ પણ ફરજિયાત પહેરવું પડશે તેવી પણ પોલીસે સૂચના આપી. તો મિત્રો ત્યાર પછી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે 2000 રૂપિયાનો હપ્તો હવે આટલા ખેડૂતોને નહીં મળે. તો જો મિત્રો તમે 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છો તો જાણી લેજો હવે, કારણ કે હપ્તો આવવાની તારીખોની મિત્રો વાત કરીએ તો જૂન મહિનાની અંદર હપ્તો હવે આવી જવાનો છે તેવું મિત્રો ખાસ કરીને હજુ સુધી ઓફિશિયલી જાહેર થયું નથી, પરંતુ અનુભવના આધારે અમે તમને જણાવીએ તો જૂન મહિનામાં 2000 રૂપિયાનો હપ્તો જે છે તે ખેડૂત ખાતેદારના ખાતામાં આવવાનો છે. તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે હપ્તા મેળવતા હોય તો આ દરેક કામ પતાવી લેજો, નહીતર તમને હપ્તો નહીં મળે.
સૌથી પહેલા તો મિત્રો સરકારે એક અત્યારે ઝુંબેશ ચલાવી છે જે 31મી મે 2025 સુધી લાગુ રહેશે. તો આવનારી 31 તારીખ પહેલા જો તમારે હપ્તો મેળવવો હોય તો તમે જે છે તે ખાસ કરીને નોંધણી કરાવી લેજો, નહીતર તમને હપ્તો મળશે નહીં. જો મિત્રો તમને હપ્તા ના મળતા હોય તો તેના માટે તમારું ઈ-કેવાયસી પણ ના કરાવેલું હોઈ શકે તો તમારું ઈ-કેવાયસી પણ કરાવી લેજો, અને જો નોંધણી ના કરાવેલી હોય તો નોંધણી પણ કરાવી લેજો. આ વસ્તુઓ નહીં કરાવેલી હોય તો મિત્રો તમે હપ્તા મેળવવાથી બાકાત રહી જશો. આ દરેક કામ જે છે તે મિત્રો વહેલી તકે પતાવી લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ગુજરાતની અંદર મોટી કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે ગરીબો અને મધ્યમ વર્ગ માટે મોટો નિર્ણય લીધો છે. શું નિર્ણયો લીધા છે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને માહિતી આપતા ખાસ કરીને ગુજરાતના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યના મિત્રો જેટલા પણ નબળા વર્ગો છે એટલે કે મધ્યમ વર્ગો છે તેમને હવે મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવામાં આવશે. એટલે કે ગુજરાતના ગરીબો અને મધ્યમ વર્ગોને દરેકે દરેક સુવિધાઓ કાનૂની સેવાઓ આપવામાં આવશે. આ અનુસાર મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે લીગલ સર્વિસ ઓથોરિટી 1987 અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવાની જેટલી પણ સેવાઓ છે, જેટલા પણ મિત્રો સુવિધાઓ છે તે દરેકે દરેક હવે ગરીબો અને મધ્યમ વર્ગોને પણ આપવામાં આવશે. જેમાં તમને જણાવી દઈએ તો ખાસ કરીને જનજાતિના સભ્ય, મહિલાઓ, બાળક અને દિવ્યાંગ સાથે જ દરેકે દરેક ઔદ્યોગિક કામદાર સહિતના જેટલા પણ મિત્રો આવક નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી આવક ધરાવનારા વ્યક્તિઓ છે તેમને હવે મફત અને સક્ષમ કાનૂની સહાય મળવા પાત્ર થશે. એટલે કે મિત્રો જે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો છે તેમને પહેલા જે છે તે મિત્રો કાનૂની સેવા મોંઘી પડતી હતી અથવા નાતી મળતી, હવે મિત્રો મફત આપવામાં આવશે તેવી પણ સુવિધા આપવાની જાહેરાત કરી. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર. દેશના ખેડૂતો થઈ જાય હવે આનંદોમાં, કારણ કે મિત્રો તમને જણાવી દઉં તો છેલ્લા 15 દિવસમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. ઠેર ઠેર ખેડૂતોને ભારે નુકસાન ગયું છે, ખેતરો ધોવાઈ ગયા છે, આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે. તો આવા ખેડૂતો હવે મૂંઝાવાની જરૂર નથી. સરકાર તમારી વહારે આવી છે અને હવે તમને પૈસા પણ આપવાની છે. તેની વચ્ચે મિત્રો મોટું નિવેદન સામે આવ્યું છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે આદેશ પણ આપી દીધો છે અને હવે આગામી સમયની અંદર પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસની અંદર જ હવે કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે. બાગાયતી પાકોને ભારે મિત્રો નુકસાન થયું છે તેવો અંદાજ છે. તેની વચ્ચે આ અઠવાડિયાના અંત સુધીમાં સહાય અંગે પણ સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે, કારણ કે 2 દિવસમાં આ સર્વે પૂરો કરીને રિપોર્ટ આપવાની જાણ છે. ત્યારબાદ મિત્રો સરકાર જે છે તે જે પણ પ્રકારે મિત્રો રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તે 1 અઠવાડિયાની અંદર રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરે તેવું મિત્રો એક અનુમાન છે. તો મિત્રો જ્યારે ખેડૂતોને લઈને કોઈ પણ પેકેજ જાહેર કરવામાં આવશે, ખેડૂતોને પૈસા આપવામાં આવશે તો આ ચેનલના માધ્યમથી તમને સૌથી પહેલા માહિતી આપીશું. તો આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો કરીને રાખજો, જેથી દરેક માહિતી તમને 2 મિનિટની અંદર મળી જાય. તો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો શા માટે આજના લોકો લોનમાં ફસાઈ રહ્યા છે તેને લઈને મોટી જાહેરાત. કારણ કે અત્યારે મિત્રો લોન અને લોન માફીનો મુદ્દો જે છે તે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે. તેને લઈને અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને લોકોની લાઈફસ્ટાઈલ એટલે કે જીવન જીવવાની રીતમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. ખાસ કરીને ગરીબો અને મધ્યમ વર્ગના લોકો જે છે તે અમીરો જેવી લાઈફ જીવવા માંગે છે. તેના માટે તેઓ ખાસ કરીને લોન ઉપર નિર્ભર થતા હોય છે. કારણ કે મિત્રો અત્યારે દરેકે દરેક વસ્તુ ઉપર લોન જે છે તે મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે. તેને લઈને લોકો જે છે તે ખાસ કરીને નાની અમથી વસ્તુ એટલે કે મિત્રો ફર્નિચર લેવા માટે, બેડ અથવા કબાટ લેવા માટે પણ લોન લઈ રહ્યા છે તેવા પણ આંકડાઓ સામે આવી રહ્યા છે. અને મિત્રો આ લોનના પૈસા પૂરા કરવા માટે લોકો જે છે તે બીજી લોન પણ લઈ ચૂક્યા છે. એટલે કે લોકો જે છે તે આ લોનના સર્કલમાં ફસાઈ રહ્યા છે તેવો મિત્રો કેટલોક દાવો સામે આવ્યો છે. તો મુખ્ય કારણ એ છે કે લોકો અત્યારે નાની ચીજ વસ્તુઓ માટે પણ લોન લઈ રહ્યા છે અને ત્યારબાદ લોન ભરવા માટે મિત્રો પૈસાની સગવડતા ના હોવાને કારણે એટલી હદે મિત્રો પરિસ્થિતિ ખરાબ થઈ જઈ છે કે બાળકોના શિક્ષણમાંથી પણ મિત્રો પાછા ખેંચી લેવા માટે લોકો પહોંચી ગયા છે. એટલે કે આજે લોનના હપ્તા હોય છે મિત્રો તે ભરવા માટે બાળકોને જે છે તે ખાસ કરીને શાળામાંથી ઉઠાડીને કોઈ પણ નોકરી ધંધે મિત્રો લોકો લગાડી રહ્યા છે તેવા કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે. તો મિત્રો અત્યારે દિવસે ને દિવસે લોકો જે લોનમાં ફસાઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ એક સર્વેમાં આ સામે આવ્યું. ત્યાર પછી સૌથી મોટા સમાચારો મિત્રો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે અત્યારે જ કરાવી લેજો યોજનાની અરજી. મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતો માટે ખાસ કરીને બાગાયત ખાતાની સહાય લક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને મિત્રો જણાવી દઈએ તો 8 તારીખથી જ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે 31મી મે સુધી ખુલ્લું રહેવાનું છે.
તો જે પણ ખેડૂતો એવા છે બાગાયત ખાતાની અંદર કે કોઈ પણ મિત્રો તમારે યોજનાનો લાભ લેવો હોય, ખેડૂત લગતી કોઈ પણ યોજનાઓનો લાભ લેવો હોય તો તેના માટે તમે અરજી કરાવી શકો. તેની માટે તારીખ 8 થી લઈને 31મી મે રાખવામાં આવી છે. તો હજુ પણ મિત્રો આવનારી 31મી તારીખ સુધીમાં તમે યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર જઈને અરજી કરાવી શકો. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે કોઈ વસ્તુ કરવાની નથી. યોગ્ય દસ્તાવેજો અને પ્રૂફ સાથે તમારે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ ઉપર જઈને યોજના માટે અરજી કરવાની છે. તમે અરજી કરશો તો તમારે મિત્રો જે કંઈ પણ અરજી માટે તમે અરજી કરેલી હશે અને અરજી પાસ થશે તો તમારા બેંક ખાતામાં સીધા મિત્રો પૈસા જમા થઈ જશે. તો 31 તારીખ પહેલા આ કામ પતાવી લેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતો માટે નવું મશીન મૂકવામાં આવ્યું છે. હવે મિત્રો ખેડૂતોની આવક વધારનારું મશીન આવી ગયું. મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ તો સોઇલ ટેસ્ટિંગ જમીન એટલે કે જમીનની જે ચકાસણી છે તે પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન આવે તેવું હવે મશીન મિત્રો નવું વિકસાવવામાં આવ્યું છે. આ મશીન મિત્રો જે છે તે ખાસ કરીને જમીનની અંદર રહેલા જૈવિક દ્રવ્યો, કાર્બનિક તત્વોની પણ માપણી કરી શકે છે. એટલે કે મિત્રો આ મશીનનો ઉપયોગ કરીને તમે જમીન કેવી છે, જમીનની અંદર કેવા કેવા તત્વો રહેલા છે તે દરેકે દરેક હવે જાણી શકશો અને તેને આધારે મિત્રો તમારી ખેતીનો વિકાસ કરી શકશો. જમીનની મિત્રો યોગ્ય ઓળખ તમને થઈ જશે. ત્યારબાદ તે જમીન ઉપર કયા પાક સારા રહેશે, આ પાકમાં તમારે કયા પાકમાં કઈ વસ્તુઓ છાંટવાની રહેશે, કઈ ખાતર કઈ દવાઓ વાપરવાની રહેશે, આ દરેકે દરેક માહિતી મિત્રો તમે આ મશીનની મદદથી મેળવી શકો છો. તો ખાસ કરીને અત્યારે આ સોઇલ ટેસ્ટિંગ માટે જે છે તે ખાસ કરીને નવું મશીન આવી ગયું છે. તેનાથી 10 થી 15 સેકન્ડમાં તમારી જમીનનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ જે છે તે પણ તમે ત્યાં સ્થળ ઉપર એટલે કે તમારા જ ખેતરમાં મેળવી શકશો.